પારડી હાઈવે પર સેલવાસથી સુરત જતો યાન ભરેલ ટ્રક પલટી મારતા અકસ્માત સર્જાયો। પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે વહેલી સવારે માર્ગ અકસ્માત સર્જાયો હતો। સેલવાસથી સુરત તરફ જઈ રહેલ એક ટ્રક અચાનક પલટી મારી ગયો હતો। ઘટનાની વિગત મુજબ આજે વહેલી સવારે આશરે 5 વાગ્યાના સુમારે પારડી નેશનલ હાઈવે નંબર 48 ઉપર પારડી બ્રિજ ઉતરીને સર્વિસ રોડ ઉપર તરફ જતી વખતે આ અકસ્માત સર્જાયો હતો। સેલવાસથી યાન ભરીને સુરત તરફ જઈ રહેલો ટ્રક નંબર GJ16AU 8334ના ચાલકે અચાનક સ્ટેરિંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે યાન ભરેલી ટ્રક ધડાકાભેર રોડ ઉપર પલટી મારી ગઈ હતી। પરંતુ સદનસીબે આ બનાવમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ થયો છે અને અન્ય કોઈ જાનહાનિ નોંધાઈ નથી। બાદમાં ક્રેનની મદદથી પલટી મારી ગયેલ ટ્રકને સીધી કરવાની અને યાનને અન્ય ટ્રકમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।